રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં કાજુ કતરી પર સંગામ ખાણીપીણીના 27,20,000ના બિલને લઈ કોંગ્રેસ કોર્પોરેટર મેદાને જનરલ બોર્ડમાં કોંગ્રેસે કાજુ કતરીનો મુદ્દો ઉઠાવ્યો। કોંગ્રેસ કોર્પોરેટર રસીલાબેન ગરૈયા અને દીપ્તિબેન સોલંકીએ આરોપ લગાવ્યો। પ્રશ્નોના જવાબ આપવાના બદલે બહાર કાઢવાની સૂચના આપી દેવાઈ। જંગલેશ્વરમાં 28 લાખનું ખાણીપીણીનો ખર્ચો એ લોકોએ અધિકારીએ કર્યો છે, તો એ પ્રશ્ન અમારો છે। જે નાના નાના બાળકો રોતા હતા અને ખાતા પીતા નહોતા અને આ લોકોને મોજશોખ કરતા હતા, તો એ પ્રશ્ન છે, તો એ પ્રશ્ન અમારો એ સાંભળતા જ નથી। તો કાજુ કતરીનો મુદ્દો આજે જનરલ બોર્ડમાં પણ ઉઠ્યો। જનરલ બોર્ડમાં કોંગ્રેસે કાજુ કતરીનો મુદ્દો ઉઠાવ્યો તો કોંગ્રેસના કોર્પોરેટરને બહાર જવાની સૂચના આપવામાં આવી। કોંગ્રેસ કોર્પોરેટર રસીલાબેન ગરૈયા, દીપ્તિબેન સોલંકીએ આરોપ લગાવ્યો। પ્રશ્નોના જવાબ આપવાના બદલે બહાર કાઢવાની સૂચના આપી દેવાઈ।